ઓલ ઇન્ડિયા કેટેગરી રેન્ક 1161 અને પર્સન્ટાઇલ 99.42. સબ્જેક્ટ વાઇઝ પર્સન્ટાઇલ ફિઝિક્સમાં 99.68, કેમેસ્ટ્રીમાં 99.01 અને મેથ્સમાં 98.07. મહત્વની ફેકલ્ટીઝને એના મેનેજમેન્ટ, કારણ કે ફેકલ્ટીઝે પહેલાંથી બહુ સપોર્ટ કર્યો મેથ્સમાં, કારણ કે કમ્પેરેટિવલી મેથ્સ બાકી બે કદાચ થોડુંક લેન્ધી પડી શકે. રેન્ક સ્કોરિંગ લાવવો હોય તો કોઈ પણ એક સબ્જેક્ટ ઉપરથી તો રેન્ક ન જ આવી શકે. રેન્ક લાવવો હોય તો ઓવરઓલ ત્રણેય સબ્જેક્ટ જ તૈયાર કરવો આપણે. પણ એવું પ્લાનિંગ મેં કરેલું કે પહેલાં કેમેસ્ટ્રી 100% તૈયાર થાય, પછી ફિઝિક્સ થાય, ત્યારબાદ મેથ્સ. પણ એવું તો ન કરી શકે કોઈ એક સબ્જેક્ટને સ્કીપ કરીને તમે રેન્ક લાવી શકો. અહીંયા સમજવાનું શેડ્યુલ છે એટલે 8 થી 5:30 સુધી તો સ્કૂલ જ હોય છે, એટલે એમાં થોડોક ટાઈમ લંચ બ્રેકની બ્રેક બાદ કરી દો તો કન્ટિન્યુઅસ રીડિંગ અને લેક્ચર્સ જ હોય છે. અને ઘરે તે ઓન એન એવરેજ 3 થી 4 કલાક રીડિંગ થઈ જતું. ક્રિકેટનો શોખ પણ જેઈની પ્રિપરેશન ચાલુ કરી પછી મહિનામાં એકાદી વાર ક્યારેક રમી લઈએ, બાકી એના ઉપર કારણ કે જેઈ તૈયારી હતી એટલે કોઈ ફોકસ નહીં. એડવાન્સ છે 17 મે, તો એમાં સારો રેન્ક આવે અને સારી આઈઆઈટીઝમાં કોલેજ મળે એવું ગોલ છે. પર્સન્ટાઇલ 96.67%. તો થોડુંક વધઘટ થતું હતું, પણ એવરેજ આપણે કાઢવી તો 10 કલાક જેવું. બહારમાં તો પહેલાં તો જે આવડતું હોય એ કવર કરી લેવાય, અને ન આવડતું હોય એને થોડોક એક્સ્ટ્રા ટાઈમ આપવો પડે, એટલે એ કવર થઈ જાય એટલે આમ આવી જાય. 96.39 સમજવાની ફેકલ્ટી અને અમારા પેરેન્ટ્સ 9-10 કલાક. જે કરવાનું ખાસ કરીને જેઈના પીવાયક્યુ ઉપર વધારે ફોકસ કર્યું છે. 95.68 તો પીવાયક્યુ કરવા જોઈએ, પછી જે અઘરા ક્વેશ્ચન હોય એ કરવા જોઈએ, બધે કોન્સેપ્ટ ક્લિયર થાય. જેડબલ મેઇનનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. સમગ્ર ભારતમાંથી અંદાજિત 16 લાખ વિદ્યાર્થીઓ આ એક્ઝામ માટે ફોર્મ ભર્યું હતું. એમાંથી અંદાજિત 15.5 લાખ વિદ્યાર્થીઓએ આ એક્ઝામ આપેલી, જેમાંથી ટોપ 2.5 લાખ વિદ્યાર્થીઓ એટલે કે અંદાજે 17થી 18% વિદ્યાર્થીઓને જેડબલ એડવાન્સ માટે પસંદ કરતા હોય છે. એટલે કે એવા વિદ્યાર્થીઓ કે જેનો ટાર્ગેટ આઈઆઈટી હોય છે, વિદ્યાર્થીઓમાંથી 2.5 લાખ અંદાજે 2,50,200 સમથિંગનો આંકડો છે, એ વિદ્યાર્થીઓ એડવાન્સ આપી શકે તે માટે પસંદ પામ્યા છે. એમાંથી સમત્વની વાત કરું તો જેડબલ મેઇનની તૈયારી કરતા વિદ્યાર્થીઓની સંખ્યા સમત્વમાં હતી 15. એ 15 વિદ્યાર્થીઓ પૈકી 14 વિદ્યાર્થીઓએ જેડબલ એડવાન્સમાં પસંદગી પામ્યા છે. તો આ માટે હું સૌથી વધારે વિદ્યાર્થીઓનો આભાર માનીશ, તમારા તમામ શિક્ષક ગણોનો આભાર માનીશ, પેરેન્ટ્સનો પણ આભાર માનીશ કે આ વિદ્યાર્થીઓ ત્યાં સુધી પહોંચ્યા છે, એમાં સૌ સહકારથી આ શક્ય બન્યું છે. ધોરણ 10 પૂરું થાય ત્યારબાદ વિદ્યાર્થીઓ જે એમનો ટાર્ગેટ ભારતની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરવાનો હોય છે એવા વિદ્યાર્થીઓ એ ગ્રુપ પસંદ કરતા હોય છે. 11 સાયન્સથી જ સમત્વમાં જેડબલ મેઇન અને એડવાન્સની જ તૈયારી પહેલેથી જ સંપૂર્ણપણે કરાવવામાં આવે છે, ત્યારે જ આવું શક્ય બને છે. બાકી 15 વિદ્યાર્થીઓમાંથી 14 વિદ્યાર્થીઓ આઈઆઈટીમાં પસંદ થાય એ કાંઈ નાની વાત નથી. તમે સમજી શકો છો કે સમગ્ર ભારતમાંથી 17% પસંદ થાય છે, એની સામે સમત્વમાં 93% પસંદગીનો રેશિયો છે, જે સર્વોચ્ચ ગણી શકાય એવું છે. સમગ્ર ભારત લેવલે 96% ઉપર એટલે કે ટોપ 4%ના વિદ્યાર્થીઓની વાત કરું તો ટોપ 4%માં સમત્વએ 15માંથી 4 વિદ્યાર્થીઓને મૂક્યા છે. એટલે કે સમત્વમાં તૈયારી કરતા 15 વિદ્યાર્થીઓ પૈકી 4 વિદ્યાર્થીઓ ભારતના ટોપ 4% સુધી પહોંચ્યા છે. જેડબલ મેઇન અને જેડબલ એડવાન્સ આમ ઉંમર વાઇઝ વાત કરીએ તો લગભગ વન ઓફ ધી હાર્ડેસ્ટ એક્ઝામ ગણાય છે. જેડબલ મેઇનમાં મુખ્યત્વે 3 વિષય ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, ત્રણેય વિષયમાં 100 માર્ક્સનો પેપર હોય છે, એક સાથે જ આપવાનો હોય છે, 3 કલાકની એક્ઝામ હોય છે. મેથ્સની વાત કરું તો મેથ્સમાં 20 MCQ અને 5 નંબર ઇન્ટીજર આન્સર એ ટાઈપનો ક્વેશ્ચન હોય છે. એટલે કે ત્રણેય વિષયના 25 ક્વેશ્ચન અને પેપર સ્ટાઇલ મેં કીધી એ પ્રમાણે 20 MCQ અને 5 ઇન્ટીજર ટાઈપ આન્સર. વિદ્યાર્થીઓ સ્કોરિંગ માટે મોસ્ટલી કેમેસ્ટ્રી અને ફિઝિક્સ ટાર્ગેટ કરતા હોય છે, પણ હકીકતમાં દર વર્ષે સહેજ ટ્રેન્ડ બદલાતો હોય છે. જે લોકો આ જેડબલ મેઇનની સિસ્ટમ સાથે સંકળાયેલા છે એ અમારી વાત સમજી શકશે
કેમ કે હર વર્ષે થોડોક ટ્રેન્ડ બદલાતો હોય છે. માનો કે જે વિદ્યાર્થી અમારો ચુડાસમા પ્રથમ જે 99.42 પહોંચ્યો છે એ વિદ્યાર્થીની જ વાત કરું તો એ જ વિદ્યાર્થીના પેપરમાં કેમેસ્ટ્રી સહેજ ટફ હતું, મેથ્સ થોડુંક લેન્ધી હતું, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રીને લીધે ઘણા વિદ્યાર્થીઓને ફિઝિક્સમાં થોડીક તકલીફ પડી જાય. તો જે વિદ્યાર્થી ઓવરઓલ સારું કરી શકે છે એ જ આમાંથી સારી રીતે રિઝલ્ટ મેળવીને બહાર નીકળે છે. કોઈ પર્ટિક્યુલર તમે સબ્જેક્ટ પ્લાન કરી શકો છો, નો ડાઉટ, પણ જરૂરી નથી કે એ સબ્જેક્ટના પ્લાનથી જ તમે ખૂબ સારી રીતે સક્સેસ જઈ શકો છો. એટલા માટે ઓવરઓલ તમારું માઇન્ડસેટ, તમારા 3 વિષય સ્ટ્રોંગ હોય ત્યારે જ તમે આવું રિઝલ્ટ મેળવી શકો છો. સંસ્થાના સંચાલક ચેતન સર નો આભાર માનીશ કે ચેતન સર સતત વિદ્યાર્થીઓને એ લેવલે ગાઈડ કરતા હોય છે કે ડ્યુરિંગ 3 કલાક એ વિદ્યાર્થીઓને કઈ રીતે કઈ બાબતનું ધ્યાન રાખવાનું, વિષય વાઇઝ કઈ રીતે ટાઈમ ડિસ્ટ્રીબ્યુશન કરવું જોઈએ, ક્યારે કયો વિષય અઘરો નીકળ્યો હોય તો ક્યારે કયો સબ્જેક્ટ પહેલાં કરવો જોઈએ. ચેતન સરના સતત ગાઈડન્સ નીચે એ સિસ્ટમ એક તૈયાર થયેલી છે જેથી દરેક બાળક છે એ પોતાની આવડત એમાં નાખીને અને સારામાં સારું પરિણામ મેળવી શકે છે. જેડબલ્યુ મેઇનમાં સારું રિઝલ્ટ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ જેડબલ્યુ મેઇન દ્વારા એનઆઈટી અને ટ્રિપલ આઈઆઈટીસ અને ગુજરાતની સ્ટેટની સારી કોલેજીસમાં એડમિશન લઈ શકતા હોય છે. ત્યારબાદ જેડબલ્યુ મેઇનમાં જે ટોપ 17% એટલે કે પહેલાં 2.5 લાખ વિદ્યાર્થીઓમાં જે પસંદ થયા છે એ વિદ્યાર્થીઓ જેડબલ્યુ એડવાન્સ આપશે અને એ એડવાન્સમાં સારો રેન્ક મેળવીને એ વિદ્યાર્થીઓ આઈઆઈટીને પ્લાન કરશે. પ્યોર સાયન્સમાં તમારે જો હજી આગળ વધવું છે તો એ માટે આઈઆઈએસસી પણ પ્લાન કરતા હોય છે. વિદ્યાર્થીઓનો એને જે રસ છે એ રસની વસ્તુમાં ભારતની શ્રેષ્ઠ કોલેજ સુધી પહોંચે એ અમારો ધ્યેય હોય છે. અને જે અમે છેલ્લા સતત જ્યારથી સંસ્થાનું સ્થાપના થઈ છે એ વર્ષોથી દર વર્ષે અમારે કોઈના કોઈ વિદ્યાર્થીઓ એ ભારતની શ્રેષ્ઠ કોલેજ સુધી પહોંચ્યા છે.